આવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળું મુદ્દે ચૂંટણી બહિષ્કારનું રણશીંગું ફૂંકાયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લામાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ કોટમદર ગામમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા રોડ નહીં તો વોટ નહીં અને પુલ નહીં તો વોટ નહીં જેવા બેનરો લગાવી તંત્ર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ગામના લોકો લાંબા સમયથી પુલ અને રોડની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા હવે તેમણે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ગ્રામજનોની ચીમકી છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ કોટમદર ગામનો પુલ નહીં બનાવવામાં આવે તો આવનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે। મારું નામ ગંગારામભાઈ ભવનભાઈ બાગોલ, માજી સરપંચ કોટમદર, તાલુકા આહવા, જિલ્લા ડાંગ। શાના માટે આપણે ચૂંટણી બહિષ્કારનો રણશીંગું? સાહેબ, અમે છે ને આગળ પડીને લોકોને આશ્વાસન આપીએ છીએ કે કામ થશે અને આપણો પુલ બનશે, આપણો રોડ બનશે, પણ છેલ્લા દશકા સુધી અમે રાહ જોઈ રહ્યા, પણ અમારા ગામમાં નથી પુલ બન્યો, નથી રોડ બન્યો। તો અમારા ગામના લોકો અમને પ્રેશર કરે છે કે રોડ નહીં તો મત નહીં, પુલ નહીં તો વોટ નહીં, આવું કરીને અમે ગામ ભેગા કર્યું। 2-3 દિવસ ભેગા કરીને અમે બધા ગામને હળી મળીને સાથે રાખીને અમે આ નિર્ણય લીધો કે આ વખતે આપણે બહિષ્કાર કરશું અને મતદાનનો બહિષ્કાર કરશું અને મતદાન નહીં કરશું, જેથી કરીને અમારું કંઈ તંત્ર ધ્યાન પર લે અને અમારું આગળનું રોડનું પુલનું કામ થાય। જો આ ચૂંટણીમાં પણ આવતા સમયમાં જો અમારું કામ નહીં થાય, પુલ અને ગામનો રોડ, તો અમે આવતી વિધાનસભા છે, સાંસદ સભા છે, એમાં પણ અમે અમારા ગામનો બહિષ્કાર રહેશે અને અમે અમારી રીતે જ ગામનું તંત્ર ચલાવશું।